જામનગર શહેરના મોમાઈનગરના રહીશો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વરસાદી પાણી છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભરાય છે અને પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકો પરેશાનીમાં મુકાયા છે. અમુક ઇસમો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગણી પણ કરવામાં આવી. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો આવેદન આપવા પહોંચ્યા હતા. વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ લોકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. મારું નામ વિજયસિંહ માવીસિંહ ઝાલા. હું મોમાઈનગર 1 થી 4 વિસ્તારમાં રહેવાસી સાથે અમે બધાએ અમારા એરિયામાં જે દબાણ છે એના વિરોધમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે એ મુજબ એના માટે અમે અહીંયા અરજી કરેલી છે, રજૂઆત કરેલી છે. એની ફરિયાદ લઈએ. અમે કલેક્ટર શ્રીને ત્યાં આપ્યું છે અને અહીંયા એસપી સાહેબને ત્યાં આપ્યું છે અને એક કોપી અમે કમિશનર સાહેબ કોર્પોરેશનમાં બી અમે પહોંચાડી દઈશું. દબાણ તો છે ને બે દબાણ તો બે વર્ષ પહેલા જ થયેલા છે અને એના અગેન્સ્ટમાં 2 વર્ષ પહેલા જ છે ને જ્યારે બનતું હતું ત્યારે બી અરજી કરેલી છે, પણ છતાંય એનું કામ રોકાયું નથી અને કોઈ વસ્તુ નથી. અને બીજા ઉપર રોડ ઉપરનું દબાણ એ નજીકનું હમણાં સમયનું છે, થોડાક સમયનું. એક દબાણ બહુ જૂનું છે, લગભગ 20 વર્ષ જૂનું હશે. અમારી માંગ છે એ બધું દબાણ દૂર કરે ને એ રસ્તો કરે, એ રસ્તો છે. અને અમારા જે પાણી અમારો જે પ્રશ્ન છે એ નીચેથી જ આવે એમ છે. એ લોકો અત્યારે સાઈડમાંથી કાઢવાનું કરે છે. અમારે પાણી ભરાય છે, અહીંયાથી અમારે એ બધું સરખું કરે